નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે સાબરકાંઠામાં સાબર ડેરીને લઈને જે હમણાં ઘર્ષણ થઈ હતી તેને લઈને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી ખાતે એટલે કે ગઈકાલે દૂધના પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ ફેરે મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું. અને આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ PM ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ સહિત 74 નામજોગ વ્યક્તિ અને લગભગ 1000 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. અને જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં પણ બાયડના જે પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી અને લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો હાલ આજે સમગ્ર મામલે આજે ગઈકાલે બનાવ બન્યો હતો તેને લઈને હાલ આ મુદ્દે ફરિયાદ થઈ છે. હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. એમાં કેટલાય લોકોના માથા પણ ફૂટ્યા હતા. ત્યારે પશુપાલકો વચ્ચે અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતા પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. ત્યારે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસને 70 જેટલા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. હાલ તસવીરોમાં પણ આપ જોઈ શકો છો, અમે બતાવી રહ્યા છીએ જે ગઈકાલે જે ઘટના થઈ હતી. અને આ જે સુનિશ્ચિત કાવતરું મુજબ સોમવારે સવારે 10 વાગ્યાના આસપાસ સાબર ડેરીના મેઇન ગેટ આગળ આરોપીઓ સહિત આશરે 1000 જેટલા અજાણ્યા લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી હતી. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જણાવી દઈએ કે ફરિયાદના આધારે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ટોળાએ સાબર ડેરીના ચેરમેન તથા ડિરેક્ટરોને મેથી પાક ચખાડવાનું છે અને સાબર ડેરીને ચેરમેન તથા ડિરેક્ટરો સહિત સળગાવી દેવાની છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ફરિયાદમાં આ પ્રકારે દાખલ કરવામાં આવી છે અને આ દરમિયાન ટોળાના સભ્યો લોખંડની પાઇપો, લાકડીઓ અને પથ્થરો ધારણ કરીને આવ્યા હતા. ત્યારે પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કરતા ટોળાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે જે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદના આધારે જણાવી દઉં કે જે ફરિયાદમાં જશુભાઈ પટેલ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જશુભાઈ પટેલે જે પશુપાલકો છે તે લોકોને ઉશ્કેર્યા હતા અને એના પછી ઘર્ષણ વધારે થયું હતું અને જે લોકોનું ટોળું ભેગું થયું હતું તેમાં જે પશુપાલકો છે, એક તો સૌથી મહત્વની વાત એ છે કે જે પશુપાલકો છે તે લોકો પર આ ટોળું કરીને જે 1000 લોકો પર ફરિયાદ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે 74 જેટલા જે નામજોગ ફરિયાદો છે અને એના સિવાય તમામ જે લોકો હાજર હતા તે લોકો એટલે અંદાજિત 1000 જેટલા લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આજે ગઈકાલે ઉગ્ર આંદોલન થયું હતું અને જે પોલીસ વચ્ચે જે ઘર્ષણ થઈ હતી તે ઘર્ષણના મામલામાં હાલમાં જણાવી દઈએ કે આજે 47 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. અમાર તો ભાવ ફેર અમાર 20 થી 25% અમાર જોઈએ. અમે અમારા દૂધના અમારા હકના પૈસા અમારે જોઈએ છે. અમારા સાબર ડેરીના પૈસા નહીં. અમારા દૂધ જે અમે નિતારીને ફરે છે. અમારા છોકરાને આપવો હોય ને તમે વિચાર કરીએ છીએ કે ભાઈ અમારું અમે પૂરું કરવાનું છે તો એ અમને મળવા જો. અમારા હકના 12 મહિના અમે યોન આલે છે ને આ 1 મહિનો અમારે 7મો મહિનો બેહન અમારે નફો થઈ જવો થતો તો અત્યાર સુધી. અને ગયા વર્ષોમાં એ ભાવ ફેરો મળે છે એનાથી નેચો મળે મને દૂધ ભરાઈ 9% એટલે ઊંચું કે અને એ અમીના માટે અમારે લડવા જવું પડે, કહેવા જવું પડે. અમે પબ્લિક એક બાજુ તો મજૂરી કરતી હોય, એક બાજુ તો આ કુદરતી આપણને હેરાન કરતી હોય. 2 વખત ગોરા પહેરવા પડે લાવવા માટે પૈસા તો જોઈ કે ભાવ ફેરના પૈસા આવ્યા હોત તો ખાલી ગોરા લાવો તો વાવો તમે. અને બીજા બધા ખોટા ખર્ચોમાં પેલા એસીમાં સાહેબો બેસી રહ્યા હોય ઈઓને ઘેર આવીને કે પેલી બેહો ન કરે ને કોમ તો ખબર પડે કે શમ થાય છે. સવારે 4 વાગે ઉઠી ગઈ સાલ અમારે 18 થી 20% ભાવ ફેર મળેલો હતો. મારા કાણિયોલ દૂધ મંડળીનો 6.25% ભાવ ફેર કાઢેલો હતો. હું કાણિયોલ સેક્રેટરીમાં ફરજ બજાવું છું અને ગઈ સાલ 18% મળેલો હતો ભાવ ફેર. આ સાલ કેટલો ટકા મળ્યો છે અને શું માંગણી? સંઘ ધારા 11 જુલાઈ 2025ના રોજે બપોરે 1 વાગે એમટી કરવામાં આવી હતી. એ 9.50% લેખી એમટી કરેલી છે અમારી દૂધ મંડળીમાં. કેટલો ભાવ વધારો જોવો? અમારે ભાવ વધારો 20 થી 25% જેવો ભાવ વધારો હોય તો ખેડૂતોને પોસાય એવું છે. તમે કેટલો તમને ગઈ સાલ કેટલો ભાવ વધારો મળ્યો હતો અને આ સાલ કેટલી પરિસ્થિતિ?
મારે 7,20,000નું દૂધ ભરાયેલું હતું. ગઈ સાલ મારે 1,70,000 જેવો ભાવ ફેર આવ્યો હતો. હું એ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને ઘેર હું પણ પશુ રાખું છું જાતે એમાં. અને આ સાલ મારા 1,00,000 રૂપિયા ભાવ ફેર આવે છે ગણતરી પ્રમાણે. એક મારા 70,000 રૂપિયાનો ખોટ આવે છે. દૂધ ક્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય? જ્યાં સુધી ચેરમેન સાહેબ ને મેનેજર ડિરેક્ટર સાહેબ જ્યાં સુધી ભાવ ફેરની કોઈ જાહેરાત ના કરે ત્યાં સુધી અમારા કાણિયોલ દૂધ મંડળીમાંથી દૂધ સાબર ડેરી મોકલવામાં આવશે નહીં. અને પૂરેપૂરો ભાવ ફેર જોવે. અમારી બસ આ ભાવ ફેર મળે એમનો એ માગણી છે. અમે આ સવારે વહેલા 4 વાગે ઉઠવાનું, ત્યાં સુધી ભેંસોનું ગાયનું એટલું મચ્છર ઉડે, મચ્છરમાં એટલું કામ કરવાનું હોય તો બી અમારે આ રીતે એમના સામે પૈસાની ભાવફેર માટે અમારે એમના જોડે લડવા જવાનું. દ્રશ્યોમાં જોઈ શકો છો આજે ગઈકાલે આ સમગ્ર બાબતને લઈને સાબર ડેરીમાં જે હાલમાં ચાલી રહ્યું છે ભાવફેરના વધારાને લઈને જે પશુપાલકો છે તે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેને જ લઈને એ લોકો ગઈકાલે જ્યારે સાબર ડેરીના ડિરેક્ટરોને મળવા ગયા હતા ત્યાં તેમને રોકવામાં આવ્યો હતો અને એના પછી જે લોકો હતા, જે પશુપાલકો હતા ત્યાં હાજર, તે લોકો નારાજ થયા હતા અને એના પછી પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં જણાવી દઈએ કે ઘણા બધા લોકોના માથા પણ ફૂટ્યા હતા અને એના પછી પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરતા 70 જેટલા ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા અને એના પછી હાલ આજની ડેટમાં 1,000 લોકોની અંદાજે 1,000 લોકો પર FIR નોંધવામાં આવી છે. આ એક મોટી અને મહત્વની જે જાણકારી છે, આ બહુ મોટી ઘટના કહેવાય. કેમ કે પશુપાલકો જે છે તે લોકો એમનું પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા છે, પશુપાલક એના ઉદ્યોગ પર આધારિત છે અને એના હિસાબે એ લોકો એનું ગુજરાન ચલાવે છે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રમેશભાઈ, જે પોતે એક પશુપાલક છે. આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ કે જે સમગ્ર મામલો શું હતો અને કઈ રીતે આ સમગ્ર ઘટના બની હતી. રમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. રમેશભાઈ, હું સૌથી પહેલા આપણે એ વસ્તુ પૂછવા માંગીશ કે આ જે આંદોલન હમણાં હાલમાં ચાલી રહ્યું છે તેનો સૌથી મહત્વનો મુદ્દો શું છે અને તમારા તરફથી જે પશુપાલકો છે તેમની માંગણી શું છે? સૌથી પહેલા આપ એ જણાવો. સૌથી પહેલા તો મુદ્દો ભાવ વધારાનો છે. જી, કારણ કે ગયા વર્ષ કરતા બહુ ઓછો ભાવ વધારો આપેલ છે. આ લોકોએ ગયા વર્ષે 16% ભાવ વધારો, 16% કેટલો ભાવ વધારો આપ્યો હતો. આ વર્ષે એના કરતા અડધો 9% ભાવ વધારો આપેલ છે. જી, મુખ્ય મુદ્દો તો એ જ છે. અને પહેલા તો એમને 500 કરોડ રકમ ફાળવેલી. નિયામક મંડળનું કહેવું એવું હતું કે 500 કરોડ રૂપિયા અમે રકમ ફાળવી છે અને રકમ એમને જમા કરી છે 360 કરોડ. જી, રમેશભાઈ, આપણે વાત કરીએ તો જે આ રેટને ડિફરન્સને લઈને જે હમણાં હાલમાં આંદોલન ચાલી રહ્યું હતું, તે આંદોલન અચાનક આવી રીતે હિંસક કઈ રીતે બની ગઈ? લોકો બધા રજૂઆત જ કરવા ગયેલા કે તમે આ ભાવ વધારો ખૂબ ઓછો આપેલો છે, પણ ત્યાં આગળ તો બાઉન્સરો, પોલીસ, કોઈ આતંકવાદી ત્યાં જ ગયા હોય એવું આમને વાતાવરણ ઉભું કરેલું અને આખી ડેરી પોલીસ છાવણીમાં ફેરવી નાખેલી. પછી લોકો ઉપર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, આતંકવાદીઓ પર કરી એના પર ક્રૂર વર્તન કરેલ છે આ લોકોએ. એમને વિચારવું જોઈએ કે લોકો કેટલી તકલીફો વેઠીને દૂધ ઉત્પાદન કરે છે અને એમના ભાવ નથી મળતા અને તો ન્યાય માંગવા જાય તો એમના પર લાઠીચાર્જ ને ટીયર ગેસ છોડવામાં આવે છે અને એક્સપાયર ડેટ થયેલા ટીયર ગેસ છોડવામાં આવે છે. અને સરકાર હિન્દુત્વની વાતો કરે છે તો હિન્દુઓ જ દૂધનો ધંધો કરે છે, બીજા કોઈ તો કરતા નથી. જી, બિલકુલ. અને આપ પોતે એક પશુપાલક છો અને પશુપાલકના હિસાબે હું આપને એક વસ્તુ પૂછીશ કે પશુપાલક જ્યારે જે હોય છે તે ખાલી એક પશુપાલનના એના પર વ્યવસાય પર નિર્ભર હોય છે અને એના થકી એમનું પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એ જે ગુજરાન જે આખા વર્ષ દરમિયાન આપને કઈ કઈ રીતે શું તકલીફોનો સામનો કરવો પડે છે એ વિશે આપ માહિતી અમને આપો. 100% પશુપાલન ઉપર જ નિર્ભર હોય છે આ લોકો. કે એ લોકો વિચારતા હોય છે કે અમારો ભાવ વધારો આવે એના ઉપર ઘણા બધા આયોજન કરેલા હોય છે. કોઈ પોતાના ખેતરની વાવણી, કોઈ પછી કોઈના બાળકોનું લગ્નનું,
દરેક વસ્તુમાં આના ઉપર જ નિર્ભર હોય છે. જી. અને રમેશભાઈ આપણે વાત કરીએ તો આજે પશુપાલન જે ઉદ્યોગ છે, પશુપાલન થકી આપે જે હિસાબે જણાવ્યું કે ઘણા બધા જે કામો છે તેના ઉપર નિર્ભર હોય છે, અને એના પછી જે હાલમાં આ પ્રકારે જે સૌથી પહેલા આપણે વાત કરી છે ગયા વર્ષોમાં, ગત વર્ષોમાં કેટલા શું ડિફરન્સ છે આ વર્ષે જે હિસાબે આપવામાં આવ્યું છે, જે ભાવફેર મુદ્દે જે છે તે ગત વર્ષો કરતાં આ વર્ષે કેટલા ટકા ઓછો આપવામાં આવ્યું છે? ગયા વર્ષ કરતા 7% ઓછો આપેલ છે. હું જણાવું છું કે 22-23 ના વર્ષમાં 18.5% આપેલો નફો, જી, અને 23-24 ના વર્ષમાં 16% આપેલો, અને એના કરતા આ વખતે અડધો 9% કરી નાખેલો. ગયા વર્ષ કરતા 7% ઓછો છે. જી. આપણે જે ડિરેક્ટરો છે તે લોકો તરફથી શું કહેવામાં આવ્યું આપને? એ લોકો તો અત્યારે તો કોઈ અભિપ્રાય આપ્યો જ નથી. કાલે બધા રજૂઆત કરવા જ ગયેલા, તો એ લોકો કોઈ નિયામક મંડળનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર હતો જ નહીં. જે ડિરેક્ટર કોઈ જવાબ આપવા તૈયાર નહોતું. જી. જે સૂત્રો પાસેથી જે માહિતી અમને મળી છે તેમાં એ લોકો ડિરેક્ટરો તરફથી કંઈક એમ કહેવામાં આવ્યું હતું કે ઓડિટ હાલમાં ચાલુ છે, તેના કારણે કંઈક ભાવફેર મુદ્દે અત્યારે હાલમાં કઈ ડિસિઝન નહીં લઈ શકીએ. તો એ વાતમાં આપ કેટલું સહેમત છો? એ બધી સાહેબ વાતો જ છે, એ બધી વાતો જ છે. એ લોકો એ ઓડિટ નું બહાનું જ છે. પહેલા તો એમને જનરલ સભાની તારીખ નક્કી કરેલી, જી, અને એમના દ્વારા જનરલ સભાના તારીખમાં બધાને બોલાવેલ, અને એકદમથી જનરલ સભા કેન્સલ કરી નાખી. જી. તો એના પછી જ્યારે એ લોકોએ 3 પિટિશન જે કેન્સલ કરી, તો એના પછી આપ તરફથી કઈ રીતે રજૂઆત કરવામાં આવી હતી? આ લોકો રજૂઆત કરવા જ ગયેલા ને, આ રજૂઆત કરવા જ ગયેલા. એમને 9% લેકે નફો નાખી દીધો, 500 કરોડની વાત કરી અને 360 કરોડ નફો નાખ્યો. તો લોકો એ રજૂઆત કરવા જ ગયેલા. જી. જે હિસાબે અત્યારે આજે એફઆઈઆર નોંધાઈ છે, અને એફઆઈઆરના હિસાબે આપણે વાત કરીએ તો રમેશભાઈ, જે એફઆઈઆરમાં જશુભાઈ પટેલનું નામ આવી રહ્યું છે સામે, એમને એની સાથે સાથે 74 લોકો જે નામજોગ ફરિયાદ થઈ છે, અને એના સિવાય 1000 લોકોનું ટોળું એ રીતે કહેવામાં આવ્યું છે, એફઆઈઆરમાં એ નોંધવામાં આવ્યું છે. એને લઈને આપ શું કહેવા માંગશો? સાહેબ, આ બધું ખોટું જ છે. આ બધું લોકોને દબાવવાનું એક કાવતરું છે આ લોકોનું. બાકી એવું જ કઈ કોઈને એવું કૃત્ય કોઈને કર્યું જ નથી. બાકી તો એમને ભડકાવું તો એમને જ કર્યું છે, પહેલથી લાઠીચાર્જ, ટીયર ગેસ. હવે લોકો રજૂઆત ના કરે તો કરે શું? રજૂઆત કરવાનો પણ હક નથી. ભારત દેશ લોકશાહી દેશ છે, તો એમને રજૂઆત કરવાનો પણ બિલકુલ હક નથી. એમને રજૂઆત કરવાનો તો બધાને હક છે, સાબર ડેરીને અને એમને લશ્કરી છાવણીમાં ફેરવી દીધી હતી. જી. આપણે તો એમને રજૂઆત કરવાનો પણ હક નથી. જે રજૂઆત કરવાનો હક બધાને છે. અને રમેશભાઈ, આપણે એ બી માનીએ કે આપણો જે દેશ છે, આપણો દેશ પશુપાલન પર નિર્ભર છે, આપણો જે દેશ છે તે કૃષિ વિભાગ પર નિર્ભર છે, અને આ તો તમામ તો આપણા દેશનો જ હિસ્સો છે. હા, 100%. જી. તો સર, આજે બીજું એક મુદ્દો છે કે આ લોકો ભરતી પ્રક્રિયા કરે છે, ડિરેક્ટરો ભરતી પ્રક્રિયા કરે છે. જી. આ ભરતી પ્રક્રિયા સદંતર બંધ કરી દેવી જોઈએ. 5 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા બંધ કરી દેવી જોઈએ. જી. ભરતી પ્રક્રિયા મુદ્દે આપ જરીક અમને ડિટેલ્સમાં જણાવશો, જે અમારા દર્શક મિત્રો છે જે લોકોને ભરતી પ્રક્રિયા શું છે, કે એમાં કઈ રીતે ભરતી પ્રક્રિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તેના વિશે જો ખબર નહીં હોય તો આપ જરીક એમાં ડિટેલ્સમાં જણાવશો અમને કે ભરતી પ્રક્રિયામાં શું છે અને કઈ રીતે એ લોકો શું કરી રહ્યા છે? સાહેબ, આ કોઈને ખબર જ નથી આ લોકો કઈ રીતે ભરતી પ્રક્રિયા કરે છે કે શું, એ કોઈને જ ખ્યાલ નથી. આ નિયામક મંડળ કઈ રીતે ભરતી કરે છે, શું કરે છે, કોઈને પણ ખ્યાલ નથી. જી. અને કઈ રીતના ભરતી કરે છે, શું કરે છે, કોઈને જ ખબર નથી આ વસ્તુ. જી. અને રમેશભાઈ, બીજો એક મુદ્દો છે. અત્યારે ગામડામાં દૂધ મંડળીઓ, દૂધનું ઉત્પાદન ઘટી ગયું છે, બિલકુલ ઓછું થઈ ગયું છે. કારણ કે પોષણક્ષમ ભાવ મળતા નથી, અને ખાણદાણનો ભાવ બહુ આસમાને પહોંચ્યો છે. તો કોઈને પરવડતું જ નથી, આ ધંધો જ પરવડતો નથી. જી. અને ગામડાની નાની દૂધ મંડળીઓ અત્યારે અસ્તિત્વ જ ખતમ થઈ ગવામાં આરે છે. અત્યારે નાની મંડળીઓ તો બંધ થઈ ગવાના આરે છે. અને આપ જે હિસાબે જણાવો છો કે પશુપાલનમાં અત્યારે હાલમાં એટલો ધંધો નથી થઈ રહ્યો, અને જે નાની મંડળીઓ છે તે બંધ થઈ રહી છે, અને જે આપણે ડેરીઓને જોઈએ તો ડેરી તો હમણાં હાલમાં ડેરી તો વિકસિત જ થઈ રહી છે. તો આના વચ્ચે આનું કારણ શું છે એ સમજાતું નથી.
ડેરી તો સાહેબ વિકસિત જ છે ને, પણ ગામડાની નાની નાની દૂધ મંડળીઓ અત્યારે વિકસિત નથી ને. જી ડેરી તો વિકસિત જ છે, અને ત્યાંના જે બધા અંદર છે બધા વિકસિત છે. લોકોને તો કોઈને પડી જ નથી. લોકો 4 વાગે ઉઠીને ગાય ભેંસ પાછળ કેટલી મહેનત કરે છે, 8 વાગ્યા સુધી. ઠંડી હોય, વરસાદ હોય, ગરમી હોય, બધું સહન કરીને દૂધ ઉત્પાદન કરે છે. જી અને આનું પૂરેપૂરું વળતર ના મળે તો લોકો શું કરે સાહેબ? બિલકુલ, કેમ કે પશુપાલન ઉદ્યોગથી જે સંકળાયેલા જે લોકો છે અને જે અને પશુપાલકો છે સાહેબ બીજી એક વસ્તુ કહેવા માંગુ છું કે આ સહકારી માળખું છે. સહકારી માળખા રીતે ચલાવવું જોઈએ. એમાં કોઈ પક્ષપાત હોવો જ ના જોઈએ. બિલકુલ. અને રમેશભાઈ એક વસ્તુ જણાવો કે શું તમે ડેરી સાથે આપણા હાલમાં જે સંબંધ ચાલી રહ્યો છે, જે હિસાબે અત્યારે હાલમાં જે ઘર્ષણ થઈ છે, તો એના વિકલ્પમાં અત્યારે શું આપણે લોકો વિચારી રહ્યા છો? જે પશુપાલકો છે તે આને લઈને અત્યારે હાલમાં હવે આગળ માટે શું કાર્યવાહી કરવામાં આવશે, કે આગળ અત્યારે કયા પ્રકારે કામ કરશો? સાહેબ આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો આ આંદોલન હજુ વધારે વણજ છે, મોટું સ્વરૂપ ધારણ કરશે, હજુ ઉગ્ર થશે વધારે. અત્યારે જ દૂધ મંડળીઓએ દૂધ આપવાનું બંધ કરી દીધા છે. તો બંને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની દરેક મંડળીઓએ અત્યારે સદંતર દૂધ બંધ કરેલ છે. અત્યારે લોકો ઉગ્ર વિરોધ કરે છે દૂધ દોડીને. જી જે હિસાબે મારી પાસે બી જે સૂત્રો તરફથી જે જાણવા મળ્યું હતું અને જે સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે તેમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે જે ત્યાંના જે સ્થાનિક છે પશુપાલકો છે તે લોકોએ દૂધ આપવા માટે પણ ના પાડી દીધી છે અને દૂધ ભરવા માટે અત્યારે હાલમાં ના પાડી દીધી છે, અને એ લોકો દૂધ જે છે તે રસ્તા પર ઢોળી રહ્યા છે. હા 100% દૂધ આપવાનું સદંતર બંધ છે. અત્યારે દરેક મંડળી દૂધ આપવાનું બંધ કરી દીધેલ છે. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય, જ્યાં સુધી આ ભાવ વધારાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી દરેક મંડળી દૂધ આપવાની નથી. જી રમેશભાઈ, હું આવીશ હમણાં હાલમાં તમારી પાસે. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા નીરવ પ્રજાપતિ, જે સંવાદદાતા અરવલ્લીથી. નીરવ, આપણે વાત કરીએ તો જે હિસાબે આ ગઈકાલે જે ઘટના થઈ હતી એના પછી આજે 1000 લોકોના વિરુદ્ધમાં FIR થઈ છે. એ સમગ્ર વિશે અત્યારે સમગ્ર જે ઘટના છે તેના વિશે માહિતી આપો પહેલા. ચોક્કસથી જે પ્રમાણે કિશન, જે ગઈકાલે સાબરડેરીના પ્રટાંગણમાં જે પ્રમાણે પશુપાલકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને વિરોધ ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, અને જે પ્રમાણે ટીયર સેલ પણ છોડવામાં આવ્યા હતા. અને વધુ જાણકારી આપવા માંગુ છું કે 70 થી વધુ પશુપાલકોની ધરપકડ કરવામાં આવી. એમાં પણ સાબરડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે અને 900 થી 1000 વ્યક્તિના ટોળા પર રાયટિંગનો ગુનો નોંધવામાં આવે છે. ત્યારે હાલ તો જે છે સમગ્ર મામલો હાલ શાંત છે. વાત કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો જે દૂધ ભરતા હતા એ પણ હાલ અત્યારે દૂધ બંધ કર્યું છે. ઘણી જગ્યા તો ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં સાબરડેરીના ડિરેક્ટરની નનામી લઈને નીકળતા લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. જે પ્રમાણે હાલ સાબરડેરીનો જે વિરોધ છે એ વિરોધ વધારે ઉગ્ર બને તો નવાય નહીં. જી કિશન. જી નીરવ, આપણે વાત કરીએ તો આવનારા સમયમાં જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં હાલમાં જે કન્ડિશન ચાલી રહ્યું છે પશુપાલકો અને જે ડેરીના ડિરેક્ટરો છે તે લોકો વચ્ચે, તો આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે આનું કંઈક સમાધાન અત્યારે કઈ રીતે આવી શકે છે, કે સમાધાન આવશે કે નહીં આવશે? ચોક્કસ વાત કરવામાં આવે જે પ્રમાણે હાલ ગઈ સાલ જે પ્રમાણે ભાવફેર ચૂક્યો તેના કરતા આ વખત અડધો ભાવફેર ચૂકવામાં આવે છે. ત્યારે જે પ્રમાણે પશુપાલકો પોતાની મહેનત કરે છે, મહેનતનો પસીનાનો પૈસો માગે છે, અને ક્યાંક આ સાબરડેરીના સત્તાધીશો દ્વારા તેમને પૈસા તેનો ભાવફેર પૂરો નથી ચૂકવવામાં આવતો. જો કદાચ સરકારી માળખાની અંદર જો સરકાર પોતે આમાં અંદર ભાગ લે અને જો પશુપાલકો માટે કોઈ સારો નિર્ણય લાવે તો ખૂબ જ સારું રહેશે. જી કિશન. રમેશભાઈ, હું એક વસ્તુ આપણે પૂછવા માંગીશ કે જે હિસાબે આજે આપણે જોયું કે જે ફરિયાદમાં એક બીજી વસ્તુ બી નોંધવામાં આવી છે. એમાં ફરિયાદમાં જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં એવું ઉમેરવામાં આવ્યું છે કે જે લોકો હતા, જે પશુપાલકો આવેલા હતા, તે લોકો ધોકો, લાકડો, પાઇપ એ બધી વસ્તુ લઈને આવેલા હતા, પથ્થરો લઈને આવેલા હતા, ઈંટો લઈને આવેલા હતા કે અગડકબી થશે તો હુમલો કરવાનું. અને જે લોકો જે પશુપાલકો હતા તે લોકો તરફથી એવું સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલો જે છે
તેના વિશે આપ શું કહેશો? કેમ કે આપ પોતે પશુપાલક છો, આપ બી ત્યાં હતા, અને જે આ બધી જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં શું સચ્ચાઈ છે અને શું ખોટું છે, આપ એમ વિશે જણાવો અમને. સાહેબ બિલકુલ ખોટું છે. કોઈ હથિયારો લઈને, કોઈ પથ્થર લઈને, કોઈ પાઇપ લઈને કોઈ જ ગયું નથી. આ બધું ખોટું જ છે. કોઈ પથ્થર કોઈને માર્યો નથી. ખાલી રજૂઆત કરવા ગયેલા લોકો, રજૂઆત કરવા જતા અંદર કોઈને ગેટ પર કોઈને એન્ટ્રી જ આપતા નતા. લોકોએ અંદર જવાની માંગ કરી, અંદર નિયામક મંડળ જોડે વાત કરવાની વાત કરી, પણ કોઈ તૈયાર જ નહોતું. અને વધારે બળજબરી પૂર્વક પછી તો આ લોકો લાઠીચાર્જ કરવા માંડ્યા. તો ક્યાંથી પાઇપો ને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, કોઈના જોડે પાઇપ કે લાકડી કે એવું તો કોઈના જોડે છે જ નહીં. જી, તો ક્યાંથી આ લોકો ગયા, કઈ રીતે હથિયારો લઈને ગયા આવા? જી, તો આ આવનારા બધું એક સમયમાં ઉપજાવી કાઢેલું છે અને આ લોકોને ખોટા કેસમાં ફસાવાની જ વાતો છે. બીજું આમાં કઈ કોઈ તથ્ય જ નથી. આ ખોટું જ છે, બિલકુલ સદંતર ખોટું છે. જી, તો રમેશભાઈ, આવનારા સમયમાં શું લાગી રહ્યું છે કે જે પશુપાલકો છે અને જે ડેરીના ડિરેક્ટરો છે તે લોકો વચ્ચે કંઈક મધ્યસ્થતા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે? કારણ કે અત્યારે જે હિસાબે આપણે જોયું કે જે માહોલ છે તે તો એકદમ માહોલ અત્યારે ઘર્ષણવાળો છે. ઘર્ષણ ગઈકાલે જે થયો હતો અને એના પછી અત્યારે માહોલ તંગ બની ગયો છે ત્યાંનું, તો એના પછી અત્યારે એને જોતા શું લાગી રહ્યું છે? અમે તો એક જ વાત કહેવા માંગીએ છીએ કે સરકારને આ વસ્તુ ધ્યાને લેવી જોઈએ. સરકારે ધ્યાને લઈને આ લોકોને ટકોર કરવી જોઈએ કે તમે પશુપાલકોનો આ રીતે તમે ન્યાય આપવો જોઈએ. તમે આ રીતે ના કરી શકો. તમે એમને પૂરેપૂરો ન્યાય આપો. સરકારે ઇન્વોલ્વ થઈને આનું કંઈક કરવું જોઈએ. જી, તો આમાં આગળ આપ શું વિચારી રહ્યા છો? આગળ કયા પ્રકારે કાર્યવાહી કરશો? કે આપ તંત્ર પાસે ગયા હતા કે તંત્ર પાસે જિલ્લા કલેક્ટર કે કોઈ પાસે જઈને આપે માંગણી કરી છે કે રજૂઆત કંઈ કરી છે આપ તરફથી? જે પશુપાલકો હતા તે લોકો તરફથી આગળ શું વિચારવામાં આવી રહ્યું છે કે આગળ કઈ રીતે આનું સોલ્યુશન લાવશું? અત્યારે તો દૂધ બંધ કરવામાં આવ્યા છે. સદંતર બધી ડેરીઓનો દૂધ બંધ કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી બંને જિલ્લાની દૂધ મંડળીઓ અત્યારે બંધ છે. દૂધ આપવાનું જ બંધ કરેલ છે. અને જ્યાં સુધી આ વસ્તુનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સદંતર દરેક મંડળી બંધ રહેવાની છે. જી, તો આજે રમેશભાઈ, જો દૂધ ભરવાનું જે હમણાં હાલમાં બંધ થયું છે તેને લઈને પશુપાલકોને બી તો અત્યારે નુકસાન થશે જ. આમે નુકસાન તો થવાનું છે સાહેબ. આમે નુકસાન જ છે ને. લોકોને એક વર્ષથી ભાવ વધારોનો લોકો રાહ જોઈને બેઠા છે 1 વર્ષની. હવે એ જ પૂરતો ના મળે એ નુકસાન જ છે ને. તો 10 દિવસ વધારે નુકસાન વેઠી લેશું, બીજું શું? તો એનું વૈકલ્પિક રસ્તો શું? એ લોકોને કાલે જે આંદોલન હતું એ શેના માટે હતું? એમના જોડે રજૂઆત કરવા માટેનું જ હતું. એમાં તો બીજું કઈ હતું જ નહીં. મોટું સ્વરૂપ એમને ધારણ કરાવ્યું છે. જી, લોકોને આતંકવાદી જોડે વ્યવહાર ના કરે એવો આ પશુપાલનો જોડે એવો વ્યવહાર કરેલ છે. જી, એમાં જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં જે પશુપાલકો આવેલા હતા તે લોકોને ઉશ્કેરવાનું કામ જશુભાઈ પટેલે કર્યું છે. આપણે શું લાગી રહ્યું છે? કોઈ વ્યક્તિએ ઉશ્કેરણીજનક કે કશું જ કર્યું નથી. પશુપાલકો ડેરી આગળ ઉભા હતા. ત્યાં આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો. એ વસ્તુ વિડીયોમાં જ છે. જી, કહેવાની જરૂર જ નહીં. કોઈ ઉશ્કેરણી કરતું હોય તો વિડીયોમાં તો દેખાય ને. કોઈ એવી ઉશ્કેરણી જ કોઈ કરી નથી. તો આ લોકોનું આ રીતના કરવાનું કાવતરું જ હતું કે લોકો ત્યાં આટલા સુધી પહોંચે જ નહીં. જી, નીરવ, હું હવે આપણે પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે જે સમગ્ર ઘટના થઈ છે ને એના પછી અત્યારે હાલમાં જે ડેરી તરફ અને ડેરી જે મંડળીઓ છે તે લોકો દૂધ ભરવાનું અત્યારે હાલમાં બંધ કરી દીધું છે. એને લઈને અત્યારે શું માહિતી છે આપની પાસે? ચોક્કસથી કિશન, વાત કરવામાં આવે તો જે ભાવફેર છે પૂરો ન મળતા પશુપાલકોનો ભારે અગ્નિ ભરેલી રોષ છે. તેના કારણે હાલ પશુપાલકો જે ગામડાઓમાં છે દૂધ મંડળીઓ વાળા, તેમને હાલ કોઈ પણ પ્રકારનું દૂધ ભરતા નથી અને એમને નિર્ણય કર્યો છે કે આવનારા સમયમાં જ્યાં સુધી અમારી ભાવફેર વધારાની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પશુપાલકો દૂધ નહીં ભરે. ભલે દૂધ ઢોળવાનું થાય તો રોડ પર ઢોળી દેશે, પણ પશુપાલકો ત્યાં ડેરીમાં દૂધ નહીં પહોંચવા દે. એવી હાલ પરિસ્થિતિ જોવા મળે છે. ઘણા ગામડાઓ છે કે એમને ટેન્કરો ભરી દૂધ છે તે રોડ પર વહાવી દીધું છે, પણ તે લોકો મક્કમતાથી નિર્ણય લીધો છે કે આવનારા સમયમાં જ્યાં સુધી અમારા ભાવફેર વધારાની જે માંગ છે તે સંતોષમાં નહીં આવે ત્યાં સુધી અમે દૂધ સાબરડીમાં નહીં ભરીએ. જી કિશન.
જી રમેશભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. નીરવભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને તમામ આ જાણકારી આપવા માટે. તો હાલ જ આપણે વાત કર્યું જે રમેશભાઈ અમારી સાથે જોડાયા હતા પશુપાલક, એમણે એમને પોતાનું જે રજૂઆતો હતી તે આપને જાણ કરી. જે હિસાબે ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે, ફરિયાદમાં શું છે શું નહીં, જે પશુપાલકોને જે લાગી રહ્યું છે તે તેમના તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ એક વસ્તુ છે કે હાલમાં જે પશુપાલકો છે તે લોકો વચ્ચે અને જે ત્યાંના તંત્ર છે તે તંત્ર વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેને લઈને હિંમતનગરનું અત્યારે હાલમાં આપણે વાત કરીએ તો હિંમતનગરમાં જે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં થોડુંક તણાવપૂર્ણ જોવા મળી રહ્યું છે. હાલ માટે બસ આટલું જ. બાકી તમામ નવી જાણકારીઓ અને નવી માહિતી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.